એના ઉપર મારો ક્રોધ છે એ કાબુમાં આવે નહીં. અલગ અલગ 17 સ્તુતિઓ કરવામાં આવી છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી, મહાદેવજીએ સ્તુતિ કરી, ઋષિઓએ સ્તુતિ કરી, બ્રાહ્મણોએ સ્તુતિ કરી, નાગ લોકોએ સ્તુતિ કરી, ગંધર્વોએ સ્તુતિ કરી. અલગ અલગ 17 સ્તુતિઓ છે ને બધાએ ભેગા થઈને શાંત પાડવા માટે ઋષિ ભગવાનની કરી, પણ ભગવાન શાંત થતા નથી. અને છેવટે બધાએ ભેગા થઈ અને પ્રહલાદજીને કીધું કે બેટા, તારા માટે ભગવાને આવું રૂપ લીધું છે, તારા એકલા માટે. અમારાથી તો નથી થયું, પણ તારાથી ચોક્કસ થશે. તું જા ભગવાનની પાસે. ધીમા 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 ડગલા ભરતા ભરતા પ્રહલાદજી જેવા ભગવાનની પાસે ગયા. અને જ્યાં પ્રહલાદજીની આંખમાં ભગવાને જોયું, ધીમે 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 ક્રોધ છે એ ઓગળવા લાગ્યો અને ભગવાન શાંત પડવા લાગ્યા. તેડીને પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડ્યા. ખૂબ વહાલ આવે છે પોતાના ભક્ત ઉપર, પણ માણસ હોય તો એની વહાલ કરવાની પદ્ધતિ જુદી હોય. પણ આ તો નહીં માણસ કે નહીં પશુ એવું સ્વરૂપ હતું. તો વહાલ આવે છે ને વહાલ વ્યક્ત કરવું છે તો કેવી રીતે કરે? તો કે ઉપરનો ભાગ જે છે એ તો સિંહનો છે. તો સિંહ પોતાના બાળકને વાલ કરે તો કેવી રીતે વાલ કરે? તો કે ચાટીને પોતાના બાળકને વાલ કરે, પોતાના બચ્ચાને. તો એવી જ રીતે ભગવાન એ પણ પોતાની લાંબી જીભથી પ્રહલાદજીને ચાટવા લાગ્યા છે. માથે હાથ ફેરવતા જાય છે અને વહાલની વર્ષા કરતા જાય છે. એકદમ શાંત જ્યારે ભગવાન થયા ત્યારે પ્રહલાદજીએ બે હાથ જોડ્યા અને ભગવાનને કીધું કે ભગવાન, મારી તમારી પાસે એક માંગણી છે. ભગવાન કે બેટા બોલ, હું તારા માટે તો આવું રૂપ ધરીને આવ્યો છું. અને ત્યારે પ્રહલાદજીએ કીધું છે કે એક વરદાન તમે મને આપો કે હે ભગવાન, મારામાં હવે પછી કોઈ કામના ન રહે, કોઈ ઈચ્છા ન રહે, તમારી માયાનો સ્પર્શ મને ક્યારેય ન થાય. એક વરદાન એવું આપો. અને બીજું વરદાન એવું આપો કે મારા પિતાએ ભલે ગમે એટલા પાપ કર્યા, મારા પિતાએ ભલે ગમે એટલા તમારા અપરાધો કર્યા, પણ મારા પિતાજીનો ક્યારેય ખરાબ ગતિ એની ન થાય અને એને કોઈ ખરાબ લોકમાં એનો વાસ ન થાય ને એને મુક્તિ મળે એવા આશીર્વાદ તમે આપો. અને ખરેખર હિરણ્યકશિપુની મુક્તિ થઈ, એવા પાપી મનુષ્યની મુક્તિ થઈ. વિચાર કરો, પણ કોના કારણે? ભગવાનના કારણે નહીં. ભગવાન સ્વયં કહે છે કે હિરણ્યકશિપુની મુક્તિ થઈ ખરી, પણ મારાથી નહીં, એના પુત્રથી મુક્તિ થઈ. એને મુક્તિ એના દીકરાએ આપી. હિરણ્યકશિપુની અંતિમ ક્રિયા કરી, પ્રહલાદજીનો રાજ્યાભિષેક કર્યો અને બધાએ છેલ્લે પછી ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી, આજ પછી બીજું ગમે એ કરજો, પણ વગર વિચાર્યા કોઈને તથાસ્તુ 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 કરી કરીને આવા વરદાન દેતા નહીં. વિષ્ણુ ભગવાન કે વિચાર તો કરો, મારે કેટલો આમાં વિચાર કરી કરીને આવો અવતાર લેવાનો થયો, કેટલી વસ્તુ વિચારી ત્યારે આ અવતાર લેવાનો થયો. અને આ કથાની સાથે સપ્તમ સ્કંદની કથા, એનું પુષ્પ આપણે ભગવાન ભાગવતજીના ચરણોમાં અર્પણ કરીએ અને 8મા સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલ શ્રી દ્વારિકાધીશ. 8મો સ્કંદ એટલે ભગવાનનો જમણી બાજુની છાતી, એટલે કે વક્ષસ્થળ. એમાં પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છે કે હે ગુરુજી, સ્વયંભૂ મનુના વંશની આપે મને કથા કહી, હવે ત્યાર પછી સ્વયંભૂ મનુ પછી બીજા જે જે મનુ થયા એની કથા તમે મને કહો. શુકદેવજીએ કથા કહેવાની શરૂઆત કરી કે સ્વયંભૂ મનુ થયા, મનુ મહારાજ અને શત્રુપા રાણી વાળા. એ પછી એ જ કલ્પની અંદર સ્વરોચિષ નામના બીજા મનુ થયા, ત્યાર પછી ઉત્તમ નામના મનુ થયા, ત્યાર પછી ચોથો મન્વંતર જે આવ્યો એમાં તામસ નામના મનુ થયા. આ તામસ મન્વંતરમાં ભગવાને શ્રી હરિ કરીને એક અવતાર લીધો હતો અને એ અવતારમાં એમણે એક મગર અને મગરના મોઢામાં જેનો પગ ફસાયો હતો એવા એક હાથીનો ઉદ્ધાર કર્યો. શુકદેવજીએ કીધું કે તો મને, પરીક્ષિતજીએ કીધું કે તો મને કથા સંભળાવો તમે.
ભગવાનના જેટલા ચરિત્રો છે એ સાંભળતા મને એટલો રસ છૂટે છે કે મને ભૂખ તરસનું કંઈ ભાન રહેતું નથી. સુખદેવજીએ કથા કરવાની શરૂઆત કરી કે એક ત્રિકુટાચલ નામનો પર્વત હતો. પર્વતની તળેટીમાં એક સુંદર મજાનો સરોવર, પર્વતની આજુબાજુ રમણીય એવું જંગલ, જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ રહે. એમાં એક ગજેન્દ્ર એટલે કે હાથીઓનો રાજા એ પણ રહે. સુંદર મજાનો એની પાસે એનો પરિવાર, એની હાથણી, એના બચ્ચા આખો દિવસ જંગલમાં ફરે, ત્રિકુટ પર્વત ઉપર ફરે, આનંદ કિલ્લોળ કરે, વનના ફળો વગેરે ખાય અને જે સરોવર હતું એ સરોવરમાં જઈ જલ ક્રીડા કરે, પાણી પીવે અને આનંદથી પોતાનો સમય વ્યતીત કરે. એક દિવસની વાત છે. એ ગજેન્દ્ર પોતાની હાથણી અને પોતાના નાના નાના બચ્ચાઓને સાથે લઈ અને ત્રિકુટ પર્વતની તળેટીમાં જે સરોવર હતું ને સરોવરમાં જળ ક્રીડા કરવા માટે ગયો. હાથી છે નદીમાં સરોવરમાં થોડોક નીચે ઉતર્યો, અંદર પાણીમાં થોડોક ઊંડે સુધી ગયો. ત્યાં પોતાની સૂંઢમાં પાણી ભરી ભરી અને પોતાની હાથણી ઉપર, પોતાના બચ્ચા ઉપર, બધા ઉપર પાણીનો છંટકાવ કરી અને બધા આનંદ કિલ્લોળ કરી અને જલ ક્રીડા કરવા લાગ્યા. હવે બરાબર એ જ સમયે એ સરોવરમાં એક ઝૂડ રહે. ઝૂડ એટલે મગર. ખૂબ શક્તિશાળી મગર હતો. એ મગરે આ હાથીનો પગ જોયો અને તરત જ એ મગરે પાણીની અંદર હાથીનો પગ પકડ્યો અને હાથીને ખબર પડી કે મારા પગને તો કે પકડ્યો છે. એટલે હાથીએ તરત પગ છોડાવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા. પણ મગરનું જડબું રહ્યું ને એટલું બધું તાકાત વાળું હોય કે એકવાર એમાં કઈ ફસાઈ જાય પછી ઝટ દઈને છૂટે નહીં. અને મગર છે ને એની પાણીમાં તાકાત જબરજસ્ત હોય. પાણીની બહાર હાથી બળવાન કહેવાય ખરો, પણ પાણીમાં હાથી બળવાન નહીં, પાણીમાં મગર બળવાન. એટલે એનો પગ પકડી અને ધીમે 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 એ ઝૂડ એટલે કે મગર હતો ને એ ગજેન્દ્રને પાણીની અંદર ઊંડે 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 ખેંચી જવા લાગ્યો. ગજેન્દ્રએ બૂમો પાડી, પોતાની પત્નીને, હાથણીને અને બચ્ચાઓને બચાવવા માટે કીધું. પણ કાંઠે ઊભા ઊભા દ્રશ્ય જ્યારે જોયું ને હાથણી અને બચ્ચાઓએ તો એ તો નિસહાય હતા. કારણ શું કે પાણીમાં તો એમની પણ કઈ ક્ષમતા નહીં. કાંઠે ઊભા ઊભા એમણે જોયું પણ કઈ કરી શક્યા નહીં. થોડીક વાર માટે જોયા કર્યું, પછી હાથણીએ વહી ગઈ અને બચ્ચાએ વયા ગયા. આ બાજુ રહ્યો માત્ર ગજેન્દ્ર એકલો હતો. અને ધીમે 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 કરતા કરતા એનું અડધા જેવું શરીર છે ને એ પાણીમાં ડૂબી ગયું. અને પોતાની જાતને જ્યારે નિસહાય જોઈને ત્યારે હવે ગજેન્દ્ર વિચારે છે કે અત્યારે મને હવે કોની સહાય. અને છેવટે વિચાર આવ્યો કે મારા પોતાને જ્યારે મારા નથી થઈ કે આ દુઃખના સમયમાં, તો હવે એક જ વસ્તુ છે, મને ભગવાન સિવાય કોઈ બચાવી શકે. મગર પાણીમાં ખેંચી જાય છે ને પોતાને બચાવવા માટે હવે આ ગજેન્દ્રે અરજ ચાલુ કરી છે ભગવાનને, પરમાત્માને. ચાર પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજદારે, નાક કાન ડૂબન લાગે, કૃષ્ણ કો પુકારે. ચાર પ્રહર યુદ્ધ ભયો. જો આ છે ને રૂપક કથા છે. ગજેન્દ્ર છે એ કોણ છે? તો કે આપણે બધા ગજેન્દ્ર જ છીએ, આપણે બધા હાથી છે. આ મગર છે એ કોણ છે? તો કે સંસાર, કાળ, મૃત્યુ. એ આપણને ખેંચે જાય છે ધીમે ધીમે. આપણું આયુષ્ય છે એમાંથી રોજ એક એક દિવસ ઓછો થતો જાય છે. જેમ મગર ખેંચે જતું હતું ને આમાં હાથીને, એવી રીતે એમ કાળ પણ આપણને ખેંચે જાય છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, ધીમે 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 આપણે બધા મૃત્યુ તરફ સરકતા જાય છે. એની રૂપક કથા છે.
અને બહુ પ્રયત્નો કરવા છતાંય જ્યારે પોતાની જાતને બચાવી ન શક્યો ત્યારે આર્તનાદ કર્યો છે એ ગજેન્દ્રે. આખું શરીર ધીમે ધીમે અંદર વહી ગયું પાણીમાં અને છેવટે એક સૂંઢ માત્ર બહાર રહી. અને ત્યારે હે ભગવાન એવો આર્તનાદ જ્યારે કર્યો ને, એને ભગવાન વિષ્ણુને નથી બોલાવ્યો કે હે વિષ્ણુ ભગવાન તમે આવો. ઘણી કથાઓમાં એવું આવે કે એને રાડ પાડી કે હે હરિ હે વિષ્ણુ, પણ નહીં. એને માત્ર પરમાત્માનું એવું જ સ્મરણ કર્યું છે, સર્વ સમર્થ પરમાત્મા તમે મને બચાવો એવું કીધું. અને આર્તનાદ હૃદયની ઊંડાણમાંથી જ્યારે ભગવાનને આપણે પોકારીએ ત્યારે ભગવાન આવે. અને સંપૂર્ણ શરણાગતિ જ્યારે સ્વીકારી લઈએ ત્યારે ભગવાન આવે. આપણા હાથમાં હજી કંઈક રાખીને આપણે નાના હું મારું રક્ષણ હું કરી લઈશ, ભગવાન આવે તોય ઠીક ને ન આવે તોય ઠીક, હું મારું કરી લઈશ, જ્યાં સુધી આવું હોય ને આપણા મનમાં ત્યાં સુધી ભગવાન આવે નહીં. મહાભારતની કથા પ્રમાણે જ્યાં સુધી દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો પોતાના દાંતમાં દબાવી રાખ્યો હતો ને કે નાના હજી તો હું મારું રક્ષણ કરી લઈશ, ત્યાં સુધી ભગવાન નથી આવ્યા. અને છેલ્લે જ્યારે દુશાસન વસ્ત્રહરણ કરતો હતો ભરી સભામાં, અને છેલ્લે દ્રૌપદીએ બધું ભગવાનના ભરોસે મૂકી દીધું અને કીધું કે નાથ હવે તો તું બચાવ તો જ બચું. દાંતમાંથી સાડીનો છેડો છોડી નાખ્યો અને સંપૂર્ણ શરણાગતિ જ્યારે કૃષ્ણની પાછળ સ્વીકારી લીધી ને ત્યારે ભગવાને ઉપરથી એને 999 તીર પૂર્યા. તો સંપૂર્ણ શરણાગતિ આ ગજેન્દ્રએ સ્વીકારી લીધી. હાથ જોડીને કીધું કે અબ તો પ્રભુ આપ કે શરણ, તમારા શરણ સિવાય બીજું મારે હવે કાંઈ નથી, તમે જ બચાવો. અને જ્યાં પરમાત્માનું સ્મરણ કર્યું અને બીજા કોઈ ભગવાન આવે કે ન આવે, ભગવાને તરત પોતાના ગરુડને આજ્ઞા કરી. એક જ ક્ષણમાં વૈકુંઠમાંથી સીધા ત્યાં સરોવરના કાંઠે આવીને ઉભા રહ્યા છે. જ્યાં ભગવાનને આવેલા જોયા ત્યાં ભગવાનને એક સૂંઢ બાર હતી ને એ સૂંઢથી એક કમળનું ફૂલ તોડી અને ગજેન્દ્રે ભગવાનને અર્પણ કર્યું કે ભગવાન આ મારા તરફથી એક નાનકડી ભેટ સ્વીકારો અને મારો ઉદ્ધાર કરો. અને ભગવાને એ કમળનું ફૂલ તો લીધું, એ સૂંઢ પકડી અને એક જ ક્ષણમાં એ હાથીને બહાર કાઢ્યો. એનો પગ પકડેલો જે જૂડ હતો મગર, એ મગરને પણ સાથે ખેંચી કાઢ્યો છે. બેયને સરોવરની બહાર લઈ આવીને મૂક્યા અને પોતાનું સુદર્શન ચક્ર છે એ પોતાના હસ્તમાં ધર્યું અને સુદર્શન ચક્ર છોડ્યું અને પેલા છોડ્યું છે મગર ઉપર. મગરનું જડબું ચિરાઈ ગયું, મગરનું ત્યાં વધ ગયો અને મગરનો આત્મા છે એ ભગવાનના ધામમાં વયો ગયો, ભગવાનમાં મળી ગયો. અને સાથે જ ભગવાનને પછી ગજેન્દ્રે પણ પ્રાર્થના કરી કે તમે ઝૂડનો ઉદ્ધાર કર્યો ને તો પ્રભુ તમે મારો પણ હવે ઉદ્ધાર કરો. એટલે ભગવાને પછી ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કર્યો અને ગજેન્દ્રને પણ પોતાના ધામની પ્રાપ્તિ કરાવી છે. બોલીએ શ્રી હરિનારાયણ ભગવાન કી જય. આમાં ઝીણું ઝીણું જો જોઈને આપણે તો ખબર પડે ભગવાનનો ભક્ત તો કોણ હતો, નામ કોણે લીધું હતું, સંભાળ્યા હતા કોણે ભગવાનને, તો કે ગજેન્દ્રે. પણ ભગવાન આવ્યા અને પેલા ઉદ્ધાર કોનો કર્યો તો કે મગરનો. શું કામ તો કે ભગવાન આના દ્વારા એમ કહે છે કે જે મને પકડે ને એનો ઉદ્ધાર હું પછી કરું, પેલા મારા ભગતના કોક પકડે ને તો એનો ઉદ્ધાર હું પેલા કરું. એટલે ઝૂડનો ઉદ્ધાર થયો અને સાથે સાથે ગજેન્દ્રનો પણ અહીંયા મોક્ષ થયો. શુકદેવજી કહે છે કે રાજન, પાંચમું રૈવત મન્વંતર આવ્યું અને છઠ્ઠું મન્વંતર જે હતું ને એને તામસ મન્વંતર કહેવાય. અને એ મન્વંતરમાં ભગવાને કૂર્મ વગેરે અવતારો લીધા, ધન્વંતરીનો અવતાર લીધો, મોહિનીનો અવતાર લીધો. આની બધી કથાઓ આવે છે. એટલે પરીક્ષિતે કીધું કે પ્રભુ ભગવાને જે જે અવતાર લીધા ને બધા અવતારોની કથા તમે મને વિસ્તારપૂર્વક કહો. શુકદેવજી કથા કહેવાની શરૂઆત કરે કે એક વખત ઇન્દ્ર રાજા પોતાના 7 સૂંઢવાળા ઐરાવત હાથી ઉપર બેસી અને જઈ રહ્યા હતા. સામે મહા તપસ્વી અને એવા જ મહાક્રોધી એવા દુર્વાસા ઋષિ એમને મળ્યા.
દુર્વાસાની પાસે એક સુંદર મજાના અત્યંત સુગંધિત પુષ્પોની માળા હતી, ફૂલનો હાર હતો. દુર્વાસાએ ઇન્દ્રને આવતો જોયો ને એટલે પોતાના આશીર્વાદની જેમ એ માળા છે ને, એ માળા ઇન્દ્ર જે ઐરાવત ઉપર બેઠો તો ત્યાં ફેંકી. હવે ઇન્દ્રએ માળા લીધી તો ખરા, પણ પોતાના રાજા હોવાનું અભિમાન એને એટલું બધું એ સમય હતું ને કે માળા પોતે પ્રસાદી માટે પહેરવાની હતી. એ પહેરવાની વાત એક બાજુ મૂકી અને માળા છે ને ઐરાવત હાથીની સૂંઢ ઉપર ફેંકી. હવે જો ઇન્દ્ર રાજા પોતે આવો અભિમાની હોય અને બુદ્ધિ વગરના કામ કરતો હોય તો પછી ઐરાવત પાસેથી તો શું અપેક્ષા રાખવાની આપણે? ઐરાવતે શું કર્યું? સૂંઢમાં જે ફૂલનો હાર આવ્યો હતો ને એને લઈ જમીન ઉપર નાખી, એના ઉપર પોતાનો પગ મૂકી અને ફૂલની માળાને કચડી નાખી, તોડી ફોડી નાખી. આ જોયું અને તરત ક્રોધના સાક્ષાત મૂર્તિમંત અવતાર એવા દુર્વાસાએ ત્યાં ને ત્યાં શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, તને તારા લક્ષ્મીનો, સામર્થ્યનો અને તારા ઇન્દ્રપણાનો આટલો બધો મદ છે ને, આટલું બધું અભિમાન છે ને, તો જા, હું તને શ્રાપ આપું છું કે તે આ જે કાર્ય કર્યું છે ને એના કારણે તારા સમગ્ર ઐશ્વર્યનો નાશ થઈ જશે. શ્રાપ મળ્યો, દૈત્યોને ખબર પડી અને દૈત્યોએ સ્વર્ગલોક ઉપર આક્રમણ કર્યું. ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓને હરાવ્યા. બધાએ દોડીને ભગવાનના શરણે ગયા છે. ભગવાને કીધું કે ભગવાન આમાંથી હવે કેમ ઉગારશો અમને? અને ત્યારે ભગવાને કીધું કે તમે ચિંતા ન કરો, બધું ટાઈમે થઈ જશે, પણ અત્યારે નહીં. શું કામ? તો કે અત્યારે એવું છે કે અત્યારે દુર્વાસાના શ્રાપને કારણે દેવતાઓ છે એની શક્તિ ક્ષીણ થઈ છે અને સામે દાનવો જે છે ને એ બધા શક્તિશાળી બન્યા છે. એટલે અત્યારે યુદ્ધ કરશો તો તમે જ હારશો. એના બદલે યુદ્ધ નહીં પણ બુદ્ધિથી વિચારો. તો કે ભગવાન તમે જ કઈ ગુજાડો. એટલે ભગવાને કીધું કે જો સમુદ્ર છે ને, સમુદ્રના તળિયે એક અમૃતનો કુંભ છે. હવે એ અમૃતનો એવો ચમત્કાર છે કે જે પી જાય કોઈ દિવસ મરે નહીં, અમર થઈ જાય. પણ સમુદ્રની અંદરથી અમૃતનો કુંભ કાઢવાનું કાર્ય છે ને એ બહુ વિકટ છે, અઘરું છે. અને એ દેવતાઓ ખાલી તમારા એકલાથી એ નહીં થાય, અને એટલા દૈત્યો કદાચ મથે ને તો એનાથી એ થાય એમ નથી. તમે બધા ભેગા થઈને કરો. અને આ અમૃત જે નીકળવાનું છે એ વાત તમે દૈત્યો નહીં કરજો અને પ્રેમથી કહેજો કે અડધું અમૃત તમારું ને અડધું અમૃત તમારું, બધાયને અમૃત મળશે ને બધાય અમર બનશે. એટલે લાભની વાત આવશે ને એટલે દુશ્મનાવટ ભૂલી જશે. અને ખરેખર એવું જ બન્યું. દેવતાઓએ દૈત્યોની પાસે જઈને કીધું કે આવી રીતે સમુદ્ર મંથન કરીએ ને તો તળિયે પડેલું અમૃત મળે ને આપણે પી તો બધાય અમર બનીએ. સ્વાર્થની વાત હતી એટલે બધાય ભેગા થયા. દેવતાઓ અને દાનવોએ બધાય ભેગા થઈ અને સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું છે. સમુદ્રની અંદર આ પૃથ્વી ઉપર જેટલી ઔષધિઓ મળે ને બધી ઔષધિઓ પધરાવી. હવે મંથન કરવાનું એટલે ઝેરવાનું. જેમ છાશ ઝેરીની અંદરથી માખણ ઉપર આવે ને એવી રીતે આ દરિયાનું આખાઈનું મંથન કરવાનું, ઝેરવાનું હતું. તો એમાં કઈ જેવી તેવી ઝેરણી તો હાલે નહીં, નાની એવી. એટલે મંદરાચળ પર્વત જે હતો એ પર્વતને ઝેરણી સ્વરૂપે લેવામાં આવ્યો. હવે દોયડું કઈ જેવું તેવું ન હાલે. એવડું મોટું દોયડું ક્યાં ગોતવા જાવ કે આખા પર્વતને આટા લઈ લઈ અને પછી બે બાજુ છેડા વધે તો હામ હામે ખેંચીએ કે એવડું દોયડું જોઈને. તો એના માટે વાસુકી નાગને તૈયાર કરવામાં આવ્યા. વાસુકી નાગ કે તમે બે કે અમૃત પી લ્યો તો મારે કે હેરાન થવા હાટું જવાનું કે. એટલે વાસુકી નાગને લાલચ આપવામાં આવી કે અમૃત જે નીકળશે ને એમાંથી એક ભાગ અમે તમને પણ આપશું ને તમે અમર બનશો. વાસુકી નાગે તૈયાર થયા છે અને મંદરાચળ પર્વત જ્યાં હતો ત્યાંથી ઉપાડી દેવતાઓ અને દૈત્યો ભેગા થઈ અને સમુદ્ર પાસે લઈ જવા તૈયાર થયા. પણ પર્વત એટલો વજન વાળો કે ઉપડો ઉપડે નહીં એનાથી. થોડોક માંડ ઉપાડ્યો અને થોડેક આગળ લઈ ગયા ને ત્યાં પર્વત બેસી ગયો વજનથી અને કેટલાય દેવો અને દાનવો એની હેઠે કચરાઈ ગયા. ભગવાને વિચાર્યું કે આ લોકોથી આ નહીં થાય. ભગવાને ત્યાં જઈ
અને ક્ષણ માત્રમાં નાનું બાળક જેમ ઓલું બિલાડીનું ટોપ ઉપાડે ને એવી રીતના આખે આખો પર્વત ઉપાડી ગરુડજીની પાંખ ઉપર મૂક્યો અને કીધું કે ચાલો ગરુડજી આને લઈ લ્યો સમુદ્રના કાંઠે. સમુદ્રના કાંઠે લઈ ગયા અને ભગવાને સમુદ્રની અંદર એ પર્વતને પધરાવ્યો. વાસુકી નાગ આવ્યા છે. વાસુકી નાગને વીંટા છે. એક બાજુ વાસુકી નાગનું મુખ છે, સામેની દિશામાં જ્યાં ખેંચવાનું છે એ બાજુ વાસુકી નાગની પૂંછડી રાખી છે. અને ભગવાને શીખડાવ્યું હતું ને એવી રીતે દેવતાઓએ કીધું દૈત્યોને કે જો ભાઈ આ પૂંછડી રહી ને એ અપવિત્ર કહેવાય અને અમે દેવતાઓ એટલે અમે પૂંછડી પકડશું નહીં. અમે જે બાજુ વાસુકી નાગનું મોઢું છે ને એ મોઢું પવિત્ર કહેવાય એટલે અમે મોઢું પકડશું. તમે બધા જાઓ, તમે પૂંછડી પકડો, જાઓ. ભગવાને બધું ગોઠવી નાખ્યું હતું. એ પ્રમાણે દેવતાઓ બોલ્યા અને તરત ઓલા બધાની ડગડી ચાહી દૈત્યોની. શું કામ નહીં? અપવિત્ર હોય અમે શું કામ પકડી? પૂછડું તો દેવતાઓને કે તમારે જ પકડવું પડશે, અમે મોઢું પકડશું. ભગવાન કે મારે એ જ કરવાનું હતું. મોઢું હતું એ દૈત્યોને પકડાયું, પૂંછડીનો ભાગ છે એ દેવોએ પકડ્યો અને સામ સામા એને ખેંચી અને સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરી. થોડીક વાર આવી રીતે મંથન જ્યાં ચાલ્યું ને ત્યાં વાસુકી નાગ છે, શરીરને કષ્ટ તો પડે જ ને. આવડા મોટા પર્વતની ફરતે વીંટાયેલા વાસુકીને હવે શ્વાસ ચડવા લાગ્યો, ધમણ હાંફવા લાગ્યો, ધમણની જેમ. અને હાંફવા લાગ્યો એટલે શું થયું કે એના અંદરથી જે ઉચ્છ્વાસ નીકળ્યો ને, વાસુકી નાગનું ઝેર કેવું હોય એ ઝેર સહિતનો જે ઉચ્છ્વાસ નીકળ્યો, ઉચ્છ્વાસ નીકળી બધોઈ ગયો દૈત્યો ઉપર અને બધાય થઈ ગયા કાળા અને નિસ્તેજ ચહેરાવાળા થઈ ગયા. પણ તોય મંથન તો ચાલુ રાખવું પડે, એમાં તો હાલે નહીં. સતત મથતા રહ્યા ત્યાં એક બીજી એવી પરિસ્થિતિ આવી કે મંથન બંધ થઈ જાય. કઈ પરિસ્થિતિ? તો કે પર્વતનો વજન જેટલો હતો ને કે થોડીક વાર જ્યાં મંથન થયું ને તે પોતાના વજનથી જ પર્વત ઊંડે ઊંડે દરિયામાં ઉતરી જવા લાગ્યો. હવે બહાર રહીએ, અડધો બહાર ને અડધો અંદર રહીએ તો કઈક મંથન થયા કે અંદર આખો હોય જાય, કેવી રીતે મંથન કરવું? અને ત્યારે ભગવાન વિષ્ણુએ પુનઃ એક અવતાર ધારણ કર્યો, જે 24 અંશાવતારોમાં તો આવે જ છે પણ 10 મુખ્ય અવતારોમાં પણ આવે છે. ભગવાને એક વિશાળ કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું, એવો કાચબો કે જેની પીઠ ઉપર આખે આખો મંદરાચળ પર્વત રહી જાય. ભગવાને કૂર્મ અવતાર લીધો, કાચબાનું સ્વરૂપ ધારણ કરી પર્વતની નીચે જઈ પોતાની અત્યંત કઠોર એવી પીઠ ઉપર એ પર્વતને ધારણ કર્યો. બોલીએ કૂર્મ નારાયણ ભગવાન. પર્વત ફરી પાછો ઉપર આવ્યો છે. ફરી પાછા દેવતાઓ અને દાનવોએ મંથન કરવાનો પ્રારંભ કર્યો અને જ્યાં આશા એવી હતી કે હમણાં અમૃત નીકળશે એ આશા હતી ને ત્યાં અમૃતના બદલે નીકળું તો ખરા, પણ શું નીકળું? તો કે હળાહળ ઝેર નીકળું છે પેલા. અને એવો ભયંકર વિષનો પ્રભાવ કે ચારે બાજુ બધા આકળ વિકળ થવા લાગ્યા, બધાના શ્વાસ રૂંધાવા લાગ્યા. એવું ભયંકર વિષ પ્રગટ થયું. અને બહુ અઘરા કામ હોય ને એ કોને હોંપવામાં આવે ખબર છે? તો કે મહાદેવને. જે કોઈનાથી ન થાય ને એ છેવટે બધાય ભેગા થઈ અને જઈને મહાદેવજીની પાસે કે ભગવાન અમારા પના બધાયને ટૂંકા પડ્યા, હવે આમાંથી બચાવો તો તમે બચાવો. અને દેવતાઓ, દૈત્યો, અરે ત્યાં સુધી કે સ્વયં ભગવાન વિષ્ણુ પણ પહોંચ્યા છે કૈલાસમાં ભગવાનની પાસે અને ભગવાનની સરસ મજાની સ્તુતિ કરી છે. ચંદ્રમૌલી ચંદ્રશિખર હે ત્રિપુરારી, ચંદ્રમૌલી ચંદ્રશિખર હે ત્રિપુરારી, કરો હે કૃપા હમ કલ્યાણકારી, કરો હે કૃપા હમ કલ્યાણકારી. ઓ સિંધી
નથી, અમારા ઉપર કૃપા કરો. આજે કષ્ટ આવ્યું છે, આ કષ્ટને તમે કાપો અને આ વિષનું તમે પાન કરો. કંઠે ધરી છે સર્પોની માળા, વાજે ડમરું તબ ઝાંઝરે નિરાળા. શંખ કપલિયા ગામરવાળા, વિશુળ કુંભી ત્રિલોચનવાળા. શોભી રહી છે નંદિની સવારી, શોભી રહી છે નંદિની સવારી. કરોની બાહને કલ્યાણકારી, કરોની બાહને કલ્યાણકારી. ઓ શિવજી જય ભોલેનાથ. અને ભગવાન પધાર્યા છે સમુદ્રના કિનારે. ત્યાં આવી જે હડાહડ કાળકૂટ નામનું વિષ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું હતું, પ્રથમ રત્ન સ્વરૂપે એ વિષને હાથમાં લીધું છે, અંજનીમાં ધારણ કર્યું છે અને જગતના સર્વ જીવોના કલ્યાણ માટે ભગવાન ભોળાનાથે એ વિષનું પોતે પાન કર્યું છે, પણ ગળાની નીચે ઉતરવા દીધું નથી. કારણ શું કે એટલું ભયંકર વિષ છે કે ભગવાને એને પોતાના ગળામાં જ ધારણ કરીને રાખ્યો. અને એ વિષ એટલું ભયંકર કે એના પ્રભાવથી ભગવાન મહાદેવ જેવા મહાદેવનો કંઠ છે એ લીલો થઈ ગયો છે. અને ત્યારથી ભગવાનનું નામ નીલકંઠ મહાદેવ એવું પડ્યું છે. બોલીએ નીલકંઠ મહાદેવ. કંઠમાં વેદના તો થઈ છે અને એ ઝેરને કારણે શરીરમાં જે દાહ ઉકળો મહાદેવજી, એટલે ત્યાંથી થોડેક આગળ ભગવાન એક પર્વત ઉપર તપ કરવા માટે ગયા છે અને પોતાના શરીરમાં જે દાહ ચડ્યો છે ને એને ઠંડો કરવા માટે ગયા છે. આ પર્વત એટલે કયો પર્વત? તો કે કદાચ તમે ગયા હશો કે નહીં ગયા ખબર નહીં. ઋષિકેશ થી આગળ જે આવે છે ને નીલકંઠ મહાદેવ, હા એ નીલકંઠ મહાદેવનું મંદિર એ જગ્યા કે જ્યાં ભગવાન વિષપાન કર્યા પછી તપ કરવા માટે ગયા. એકદમ ઠંડી જગ્યા છે, શરીરમાં જે દાહ ઉકળો ને દાહને ઠંડો કરવા માટે ભગવાન ત્યાં ગયા. એની પાછળની નાની નાની કથાઓ થોડીક છે. એમાં એવું આવ્યું કે ભગવાને વિષપાન કર્યું ને પછી આમ છાંટણા હાથડીમાં આપણે કઈ પીધું હોય પછી કેમ આમ છટકોરી, તો ભગવાને છટકોર્યું તો થોડાક ટીપા નીચે પડ્યા. એ ટીપા કોણે ગ્રહણ કર્યા વિષના? તો કે નાગ છે, વીંછી છે, એવા ઝેરી જીવજંતુઓ છે ને એ બધાએ એ વિષના ટીપા ગ્રહણ કર્યા. અમુક અમુક વનસ્પતિઓ પણ ઝેરી હોય તો એ વનસ્પતિએ પણ થોડું ઘણું ઝેર લીધું. અને હજી અમુક ક્ષેપક કથાઓ એવી છે, આનું કોઈ પ્રમાણ નથી પણ બધા એમ કહે છે કે ભગવાને ઝેર પીધું ને પછી થોડુંક ઝેર તોય વહીતું, છેલ્લે આમ છટકોરા નાખ્યા ને તો થોડુંક ઝેર આ નાગ ને વીંછીની લઈ ગયા, પણ તોય થોડુંક આમ થયું છે તો ભગવાને આમ કરીને આમ કર્યું ને તો છાંટા ઉડ્યા. છાંટા ઉડે ક્યાં ગયા? તો કે બ્રાહ્મણોની આંખમાં ગયા. અને એટલે શું થાય તો કે એક બ્રાહ્મણ હોય ને એ બીજા બ્રાહ્મણનું કોઈથી સારું જોઈએ કે બ્રાહ્મણની આંખમાં ઝેર એવું કહેવાય. પણ આનું કોઈ શાસ્ત્રોક્ત પ્રમાણ છે નહીં. ઓલું મોટું શાસ્ત્ર એક છે ને, મોટું શાસ્ત્ર, એ શાસ્ત્રમાં આ વાત આવે. કયું શાસ્ત્ર? ડોશી શાસ્ત્ર. એ શાસ્ત્રની કથા છે. હકીકતમાં એવું કાંઈ છે નહીં. અને બ્રાહ્મણોની અંદર
આજે સંપ કૌસ્તુભ નામનો મણી નીકળો, એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવ્યો. કલ્પ વૃક્ષ જેની નીચે બેસીને કાંઈ પણ માંગીએ તો એ આપણને આપે એવું વૃક્ષ નીકળ્યું. એ દેવતાઓએ પોતાના સ્વર્ગ માટે લીધું. અપ્સરાઓ છે એ પણ દેવતાઓના સ્વર્ગમાં ગઈ. ત્યાર પછી વારુણી નીકળી. વારુણી એટલે કે દારૂ, શરાબ. તો દૈત્યોને જોતું તું મળી ગયું. દૈત્યોએ વારુણીને, સુરાને પોતાના કબજામાં લઈ લીધી. અને ત્યાર પછી લક્ષ્મીજી સ્વયં પ્રગટ થયા છે, એટલે જેને સમુદ્રની કન્યા કહેવામાં આવે. સમુદ્ર મંથન થયું ને ત્યારે લક્ષ્મીજી એમાંથી પ્રગટ થયા છે. પોતાના હાથમાં સુંદર મજાના ફૂલોની માળા લઈ અને લક્ષ્મીજી બહાર નીકળ્યા અને જુએ છે કે પોતાના સ્વામી થવાની કોનામાં ક્ષમતા છે. દેવતાઓને જોયા, દૈત્યોને જોયા, ઋષિ મુનિઓને જોયા, મનુષ્યને જોયા, બધાને જોયા, પણ છેવટે એમની નજર ઠરી છે ભગવાન વિષ્ણુ પરમાત્મા ઉપર કે જેમનામાં કોઈ દોષ નથી ને એવા મારા માટે યોગ્ય આ એક જ પરમાત્મા છે. અને ભગવતી લક્ષ્મી દેવીએ પોતાના હાથમાં જે ફૂલોની માળા હતી એ નારાયણના ગળામાં અર્પણ કરી અને ત્યારથી લક્ષ્મીજી છે એ નારાયણને વર્યા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને અંતે આ બધા જ રત્નો નીકળ્યા ને પછી છેલ્લે ભગવાન ધન્વંતરી કે જે સ્વયં પણ વિષ્ણુ ભગવાનનો જ એક અંશ ગણાય છે એવા ધન્વંતરી ભગવાન અમૃતનો ભરેલો કુંભ લઈ અને સમુદ્રના તળિયેથી પ્રગટ થયા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. જેવા ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા અને અસુરોની નજર પડી ગઈ કે આ ઈ જ અમૃતનો કુંભ છે કે જે આપણને દેવતાઓની સાથે વેચવાનો છે. પણ તરત આસુરી વૃત્તિ એના મનમાં પ્રબળ બની. બધાએ નક્કી કર્યું કે દેવતાઓને પીવા દેવું નથી. દોડી અને જઈ ધન્વંતરી ભગવાનના હાથમાંથી કુંભ લઈ અને અસુરો બધાય ભાગ્યા. અને આ બાજુ દેવતાઓ તો જોતા જ રહ્યા. નાગનું પૂંછડું હજી નીચે મૂકીને હજી કુંભ લેવા જવાની તૈયારી કરે ત્યાં તો અસુરો કુંભ લઈને ભાગી ગયા. અને દેવતાઓ બે હાથ જોડીને પાછા ઉભા રહ્યા. ભગવાન આ તો આવું ક્યાં કરવાનું હતું? તમે એમ કીધું હતું કે હૈયારા ખાલી હૈયારું અમૃત પીવાની વાત ખાલી કહેવાની છે, ખાલી દેવતાઓને અમને જ અમૃત પાવાના હતા તમે, એના બદલે અમને પાવાનું તો એક બાજુ રહી ગયું. આ તો બધું અમૃત લઈને દાનવો વયા ગયા. એટલે ભગવાને કીધું કે ચિંતા ન કરો, બધું જ મારી માયાનો જ ભાગ છે અને અમૃત હું દેવતાઓને જ પીવડાવીશ. તમે ચિંતા ન કરો, થોડી વાર માટે ખાલી શાંતિ રાખો. અને અસુરો જ્યાં અમૃતનો કુંભ લઈને જતા રહ્યા હતા અને અંદરો અંદર પેલા હું પીશ, પેલા હું પીશ, પેલા હું પીશ એવું કરી કરી અને જ્યાં અમૃતનો કુંભ એમણે ખોલ્યો હતો ને ત્યાં જ ભગવાને ફરી પાછું એક સુંદર મજાનું રૂપ ધારણ કર્યું ધર્મની રક્ષા માટે અને દેવતાઓને અમૃતનું પાન કરાવવા માટે. એક સુંદર મજાના સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન ત્યાં પધાર્યા. દેવતાઓને, દૈત્યોને, મનુષ્યોને બધાને મોહ પમાડે એવું ભગવાનનું એ સ્વરૂપ હતું. એટલે ભગવાનને મોહિની સ્વરૂપે આપણે બધા જાણીએ છીએ. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી જય. એવું સુંદર મજાનું સ્વરૂપ કે જોતાની સાથે જ જે અમૃત માટે જે ઝઘડતા હતા ને એ બધા દૈત્યો તો ક્ષણ માત્રમાં મોહ પામી ગયા. અમૃતનો કુંભ એક બાજુ મૂકીને માત્ર મોહિનીને જોવામાં જ બધા તલ્લીન થઈ ગયા. અને ભગવાને રૂમઝુમ 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 પગલે ઝાંઝરા ઝણકાવતા ત્યાં ગયા અને દૈત્યોને મોહ પમાડીને મીઠા મધુર સ્વરૂપે સ્વરે એને પૂછવા માંડ્યા કે આ તમે શું કરો છો બધાય? કેમ તમે લડાઈ કરો છો? દૈત્યો તો જાણે વશીકરણ કર્યું હોય ને કોકે એવા થઈ ગયા હતા. મોહિની સ્વરૂપે રહેલા ભગવાનને કીધું કે હે દેવી, તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા? લાગે છે અમારું કલ્યાણ કરવા માટે જ તમારું અહીંયા આગમન થયું છે. અમે તો જો અમૃત છે ને એ અમૃત અમારે બધાને પીવાનું છે. અમૃત પી એટલે અમે અમર બની જાય. પણ કોણ પહેલા પીવે ને એ નક્કી થતું નથી. અને ત્યારે મોહિની સ્વરૂપે ભગવાને કીધું
કે એમાં શું ચિંતા કરો છો? અમૃતનો કુંભ છે એ મને આપી દો અને તમે બધા આમ છે ને બધા લાઈનમાં બેસી જાઓ. હું બધાને વ્યવસ્થિત અમૃતનું પાન કરાવીશ. અને જ્યાં મોહ પમાડે એવા શબ્દો સાંભળ્યા, તરત જ નાના છોકરાઓની જેમ બધા દૈત્યોતાની લાઈનમાં ગોઠવાઈ ગયા. હમણાં આપણને અમૃત મળશે. અને ત્યાં ફરી પાછું મોહિની સ્વરૂપ ભગવાને કીધું દેવતાઓને કે તમે આ બાજુ લાઈન કરો, એને એ બાજુ લાઈનમાં બેહાડ્યા. પછી દૈત્યોને કીધું કે આ જો અમૃતનો કુંભ છે ને ઘણા લાંબા સમયથી સમુદ્રના તળિયે પડેલો હોય, એટલે અમૃતનો જો એક ઘટ્ટ ભાગ હોય ને, જેમાં એનો સત્વ હોય, જેમાં એનો સાર હોય, એ તો નીચે તળિયે હોય. એ પીવો તો જ અમર બને. ઉપર ઉપર તો પાણી પાણી હોય. હવે જો એક કામ કરી, આપણે આ દેવતાઓને મેં બેહાડ્યા છે, એને એમ ન થાય કે તમે બધાએ અંચાઈ કરી, એટલે આપણે એને થોડું થોડું પાઈ દઈએ. ઉપરનો જે ભાગ છે ને પાણી જેવો, એ હું દેવતાઓને પીવડાવી દઉં. પછી જે સાચું અમૃત છે ને એ તમને બધાને પીવડાવવા માટે આવીશ. અને ઓલા એટલા મોહમાં અંધ થયેલા, તો હા તમને જેમ યોગ્ય લાગે એમ કરો, એમ કરીને બધા બેસી ગયા. અને આ બાજુ ભગવાને મોહિની સ્વરૂપે જ અમૃતનો કુંભ હાથમાં લીધો. એક એક ટીપું, એક એક ટીપું, એક એક ટીપું બધા જ દેવતાઓના હાથમાં દેતા 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 સૂર્ય અને ચંદ્ર સુધી પહોંચ્યા. સૂર્ય અને ચંદ્ર બાજુ બાજુમાં બેઠા હતા. પણ ત્યાં પહોંચે ને એ પેલા દૈત્યોમાંથી એક રાહુ નામનો દૈત્ય હતો. એને ખબર પડી ગઈ કે નક્કી હોય ન હોય આ વિષ્ણુ ભગવાન જ છે, અને નક્કી આ બધું અમૃત છે ને એ દેવતાઓને પીવડાવીને આપણી હારે છળ કપટ કરવા માંગે છે. એટલે રાહુએ દેવતાઓ જેવું જ સ્વરૂપ દિવ્ય ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. રાહુ બન્યું એવું કે ભગવાન ટીપુ ટીપુ રેડતા આવતા હતા. સૂર્યને આપ્યું, ચંદ્રને આપવા જાય પેલા રાહુ બેઠો તો એના હાથમાં દીધું, અને રાહુએ જેવું હાથમાં આવ્યું ભેગું એને મોઢામાં મૂકી દીધું. પણ બન્યું એવું કે મુખમાંથી નીચે પેટમાં ઉતરે ને એ પેલા સૂર્ય અને ચંદ્રે આંગળી ચીંધી દીધી કે ભગવાન આપણા મહિલો નથી હો, આ બીજું કોક છે. ભગવાને એ જ ક્ષણે જાણી લીધું કે આ તો રાહુ મોહિની સ્વરૂપ છોડી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી હાથમાં સુદર્શન લઈ એક ક્ષણ માત્રમાં રાહુનું ડોકું યાં ધડથી અલગ કર્યું. પણ અમૃત તો એનો પ્રભાવ દેખાડે ને, તો અમૃત પીવાઈ ગયું હતું. એટલે ભલે ડોકું કપાણું તોય ડોકું છે એ અલગ જીવતું રહ્યું. અમરભાઈનો ધડનો ભાગ છે એ અલગ પોતાની રીતે જીવતો રહ્યો. એ અમરભાઈનો એ માથું જે છે ને એ માથું આજે બધાને નડે છે, ધડ નડે છે. કઈ રીતે? તો કે જે મસ્તક હતું ને, મસ્તક એટલે રાહુ, અને ધડને પછી નામ આપવામાં આવ્યું કેતુ. આજે આપણા બધાની કુંડળી કોઈ ભૂદેવ બનાવી દે ને, અમારા જ્યોતિષી મનીષભાઈ બહુ સરસ મજાની કુંડળી બનાવે છે, જ્યોતિષી જોવે છે. તો એ કુંડળી ચિત્રે ને એટલે એમાં રાહુ કેતુ વગરની કુંડળી હોય જ નહીં. બધાની કુંડળીમાં રાહુ ને કેતુ ગમે એ ખાનામાં બેઠા જ હોય. ભગવાનની દયા હોય ને સારા સમયે જન્મ થયો હોય તો ઠીક, નહીતર રાહુ ને કેતુ આજની તારીખમાં હજી બધાને નડે છે. આપણને તો નડે જ છે, પણ સૂર્ય અને ચંદ્રને આંગળી ચીંધી હતી ને, તો આજની તારીખમાં જ્યારે ગ્રહણ થાય ને, સૂર્યનું કે ચંદ્રનું ગ્રહણ થાય, એની પાછળ પણ આ રાહુ પોતાનો ભાગ ભજવે છે. એટલે આવી રીતે ત્રણ અવતારો ભગવાને ધારણ કર્યા એક જ કથામાં. જો સમુદ્ર મંથન એક જ કથા છે. પહેલા કુર્મ અવતાર લીધો, પછી ભગવાન ધન્વંતરી બનીને આવ્યા, અને પછી ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરીને આવ્યા. બધું અમૃત છે દેવતાઓને પીવડાવી દીધું. દેવતાઓ બધા અમર બન્યા. દૈત્યોને ખબર પડી કે આપણને તો ભગવાને છેતરા, અને ત્યારે ને ત્યારે યુદ્ધ થયું ત્યાં સમુદ્રના કાંઠે જ. પણ હવે તો દેવતાઓ અમર હતા, ભરવાના તો હતા નહીં, અને પ્રભુની કૃપાથી બળવાન બન્યા હતા. દૈત્યો બળવાન હતા. બેવ બળિયા સાથે મળ્યા, સામ સામે યુદ્ધ થયું ભયંકર. પણ એકબીજામાંથી કોઈ હારવા માટે જ્યારે તૈયાર નથી, ત્યારે હવે બ્રહ્માજીએ નારદજીને મોકલા અને કીધું કે એને જઈને કહો કે આ બાઈજે કાંઈ વળશે નહીં, કોઈ મરવાના છો નહીં, કોઈ જીતવાના છો નહીં. નારદજી ગયા અને યુદ્ધને ત્યાં શાંત પાડ્યું. પણ દૈત્યોનો જે રાજા હતો ને બલિ, એને અંદરો અંદર વેરની આગ સળગે કે વિષ્ણુએ અને દેવતાઓએ મળીને અમને બધાને છેતરા. શું કરવું વિચાર કરતા કરતા એને કોકે ઉપાય બતાવ્યો કે ભૃગુ વંશના બ્રાહ્મણો હોય ને, એના આશીર્વાદ જો તમને મળી જાય ને, તો તમે સ્વર્ગલોકના રાજા થઈ શકો. તમે પોતે ઇન્દ્ર બની શકો.
અને ઇન્દ્રનું એવું જ છે હો, ઇન્દ્ર એ કઈ નામ નથી. ઇન્દ્ર છે એ પદ છે. જેમ આપણા ભારત દેશના વડાપ્રધાન હોય, અત્યારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, તો આની પહેલા બીજા હોય, એની પછી બીજા કોઈ આવે, પણ વડાપ્રધાન એ પદ તો એમને જ રહે. એવી રીતના ઇન્દ્ર છે ને એ પદ છે. ઇન્દ્ર તરીકે કોઈ દેવ પણ હોઈ શકે, ને જો આવી રીતે કોઈ દૈત્ય તપ કરે ને તો દૈત્ય ઇન્દ્ર બની શકે. એટલે એને સાંભળ્યું કે ભૃગુવંશી બ્રાહ્મણોને જો રાજી કરવામાં આવે ને તો આપણે સ્વર્ગને પાછું જીતી શકીએ ને ઇન્દ્ર પણ બની શકાય. એની ખૂબ સેવા કરી છે ભૃગુવંશી બ્રાહ્મણોની. અને બ્રાહ્મણોએ એને સ્વર્ગ જીતવા માટે જરૂરી એવો વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. પરિણામે દૈત્યો હવે બળવાન બન્યા, સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને સ્વર્ગને જીતી લીધું. દેવતાઓ જ્યારે દોડીને પોતાના ગુરુ બૃહસ્પતિની પાસે ગયા ને ત્યારે દેવગુરુએ કીધું કે અત્યારે ભૃગુવંશી બ્રાહ્મણોના તપના તેજને કારણે દૈત્યો બહુ મજબૂત છે અને બળવાન છે, અત્યારે તમે એને હરાવી શકશો નહીં, માટે સ્વર્ગ છોડી દો અને ફરી પાછો દૈત્યો કાંઈક ગુનો કરે અથવા તો એમની પડતીનો સમય ચાલુ થાય ને એની તમે રાહ જુઓ. દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી ગયા. બલિએ પૃથ્વીલોક ઉપર, પછી સ્વર્ગ ઉપર અને છેલ્લે નીચેના પાતાળ લોક ઉપર પણ પોતાનું રાજ્ય જમાવ્યું. પણ હજી ઇન્દ્ર પદ મેળવવા માટે આને એક કામ કરવાનું જરૂરી હતું. શું? તો કે જે મનુષ્ય અથવા તો જે દૈત્ય કે અસુર કોઈ પણ જો 100 અશ્વમેધ યજ્ઞ કરે ને તો એને ઇન્દ્રનું પદ મળે. ભૃગુવંશી બ્રાહ્મણોને એને પ્રાર્થના કરી, એક પછી એક કરતા 99 અશ્વમેધ યજ્ઞો આ ભૃગુવંશના બ્રાહ્મણોએ બલિરાજાને કરાવ્યા. એક જ યજ્ઞ બાકી હતો, એ એક યજ્ઞ થઈ જાય ને એટલે બલિરાજા સ્વર્ગમાં ઇન્દ્ર બની જાય. એક બાજુ યજ્ઞો ચાલે છે અને બીજી બાજુ દેવતાઓની માતા જે હતી અદિતિ, ઋષિ કશ્યપના પત્ની, એમને બહુ દુઃખ થયું છે. એક તો પોતાના પુત્રો છે એને સ્વર્ગ છોડી દેવું પડ્યું અને સ્વર્ગ છોડીને નાસી જવું પડ્યું અને દૈત્યો અત્યારે સ્વર્ગ ઉપર રાજ્ય કરે છે. આ જોઈને અદિતિને ખૂબ દુઃખ થયું ને પોતાના પતિ કશ્યપ ઋષિને બોલાવી અને એમણે કીધું કે ભગવાન, હે સ્વામી, દિતિના પુત્રો એટલે કે દૈત્યોએ મારા પુત્રોની લક્ષ્મી છે એ છીનવી લીધી છે, મારા પુત્રોનું રાજ્ય છીનવી લીધું. આ બધું એમને પાછું મળે ને એવી કઈ કૃપા કરો. અને ત્યારે ભગવાનને કીધું કશ્યપ ઋષિએ કે દેવી, આ તમે જે માંગો છો ને એ સફળ ક્યારે થાય? એક જ સમયે સફળ થઈ શકે. ક્યારે? તો કે ભગવાન વાસુદેવની જો કૃપા ઉતરે ને આપણા ઉપર તો આ થઈ શકે, બાકી અત્યારે તો અશક્ય વસ્તુ છે. તો તમે એમનું વ્રત કરો. કયું વ્રત કરવું? તો કે દેવી તમે પયોવ્રત નામનું વ્રત કરો. 12 દિવસનું વ્રત છે. એ વ્રત તમે કરશો ને એટલે પરમાત્મા તમારા ઉપર ચોક્કસ દૃશ્યમાન થશે, રાજી થશે, પ્રસન્ન થશે. પતિએ જે પ્રમાણે શીખવાડ્યું એ પ્રમાણે ફાગણ સુદ એકમ થી લઈ અને 13 સુધી માતા અદિતિએ પૂરા 12 દિવસ સુધી વિધિવત રીતે પયો વ્રત કર્યું. 12 દિવસ વ્રતનો અને 13મો દિવસ ઉદ્યાપનનો. એવી રીતે ફાગણ સુદ એકમ થી 13 સુધીનું આખું વ્રત છે. અને એ વ્રતના પ્રભાવથી પીળું પીતાંબર પહેરેલા, 4 ભુજાવાળા, ચારેય ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા એવા ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્મા તેમની આગળ પ્રગટ થયા. અદિતિ ભાવ વિભોર થયા, પ્રણામ કર્યા, સ્તુતિ કરી અને ત્યારે ભગવાને કીધું કે હે અદિતિજી, પુત્રોની રક્ષા માટે તમે જે વ્રત કર્યું છે ને એ બદલ હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું. અને એટલે કશ્યપ ઋષિના તપમાં રહીને
મારા જ અંશથી તમારો પુત્ર બની અને હું તમારા સંસારમાં પ્રગટ થઈશ અને તમારા પુત્રોની પછી હું રક્ષા પણ કે છે કરીશ. અદિતિ અને કશ્યપજી અત્યંત પ્રસન્ન થયા અને એક દિવસે કશ્યપજીએ ભગવાનના અંશને પોતાની અંદર સ્થિર થયેલો જાણી પોતાનો તેજ છે એ અદિતિના ગર્ભમાં સ્થાપ્યું. અને ત્યાર પછી ભાદરવા સુદ 12ના દિવસે ચંદ્ર જ્યારે શ્રવણ નક્ષત્રમાં હતો, અભિજીત મુહૂર્ત હતું, મધ્યાહનનો સમય હતો, જેને વિદ્વાનો વિજયાદ્વાદશી કહે છે, એવા 12ના દિવસે આકાશમાં ઢોલ નગારા વાગવાને માટે લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગંધર્વો ગાયન ગાવાને માટે લાગ્યા. આકાશમાંથી દેવતાઓ અને ઋષિ મુનિઓ બધાએ ભેગા મળી અને પુષ્પોની વૃષ્ટિ કરવાની શરૂઆત કરી. અદિતિના આશ્રમ ઉપર દેવતાઓના વિમાનો એકત્રિત થવા લાગ્યા અને એ સમયે અદિતિજીએ પોતાના થકી પ્રગટ થયેલા નાના બાળક સ્વરૂપ ભગવાનના સુંદર સ્વરૂપના દર્શન કર્યા. કશ્યપજી પણ ભગવાનના નાના સ્વરૂપના દર્શન કરી અને અત્યંત આનંદ વિભોર થઈ જય હો ના જયકારા કરવા લાગ્યા. જન્મતાની સાથે જે નાનકડું બાળક છે ને એ અદિતિ અને કશ્યપના દેવતા ક્ષણવારમાં જ વામન સ્વરૂપે નાના બટુક સ્વરૂપે પરિવર્તિત થઈ ગયું છે. એવા વામન ભગવાનને આપણે પણ સર્વ નમસ્કાર કરીએ. બોલીએ વામનજી ભગવાનની. કશ્યપજી અને અદિતિના સંસારમાં વામન ભગવાન પ્રગટ થયા. કશ્યપજી એમના જાત કર્મ સંસ્કાર કર્યા. યોગ્ય સમય આવ્યો એટલે ઉપનયન એટલે કે જનોઈના સંસ્કાર પણ ભગવાને કર્યા. અને હવે એ સમય આવી ગયો જ્યારે જેના માટે ભગવાને જન્મ ધારણ કર્યું હતું ને આ વામન સ્વરૂપ, એ કામ કરવા જવાનો સમય આવી ગયો. અને એ કામ પૂરું કરવા માટે દેવતાઓને એમનું રાજ્ય પાછું આપવા માટે અને દૈત્યોનો સંહાર કરવા અથવા તો દૈત્યોએ બળજબરી પૂર્વક જે પડાવી લીધું હતું એ સ્વર્ગ દેવતાઓને પાછું અપાવવા માટે હવે એ નાનકડા બાળક એવા વામનજી પોતાના નાના નાના ડગલા ભરતા ભરતા ચાલવા લાગ્યા. કઈ બાજુ? તો કે નર્મદા નદીનો ઉત્તર કિનારો, જેને ભૃગુકચ્છ એ સમયમાં કહેતા, અત્યારે જેને આપણે ભરૂચ તરીકે ઓળખીએ છીએ, એ જગ્યાએ શું ચાલતું હતું? તો કે જે બલિરાજાને 100મો અશ્વમેધ યજ્ઞ કરવાનો હતો ને, એ અશ્વમેધ યજ્ઞ ત્યાં ચાલી રહ્યો હતો. બહુ ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય એવા યજ્ઞનું આયોજન બલિરાજાએ કરેલું. કારણ શું કે આ છેલ્લો યજ્ઞ હતો. આ યજ્ઞ પૂરો થાય એટલે સ્વર્ગના રાજા ઇન્દ્રની પદવી એને ચોક્કસપણે મળી જાય. અને એટલે જ દરેક બ્રાહ્મણોને, આવેલા યાચકોને, સાધુજનોને બધાને મુક્ત મને બલિરાજા દાન દેતા હતા. કોઈ આવે ને કોઈ ખાલી હાથે પાછા જાય નહીં. અરે ખાલી હાથે પાછા જાય એટલું જ નહીં, જે વસ્તુ આ માંગે નહીં બધી વસ્તુ બલિરાજા આપતા. કારણ કે ત્રિલોકના સ્વામી હતા ને, પૃથ્વી ઉપર જે હતું બધું બલિરાજાનું, સ્વર્ગલોક આખું બલિરાજાનું, પાતાળલોક બધું બલિરાજાનું. તો જે કોઈ આવે, માંગણ આવે, ભિક્ષુક ભિખારી આવે કે સાધુ આવે કે બ્રાહ્મણો પધારે, બધાને જે માંગે બલિરાજા પ્રેમથી આપતા હતા. અને એવા બલિરાજાના યજ્ઞ તરફ ધીમા ધીમા નાના નાના ડગલા ભરતા ભરતા હવે વામનજીએ જવાનું ચાલુ કર્યું છે. અને આપણે પણ વામનજીના એ તરફના ગમનને એક નાનકડા પદ દ્વારા વધાવીએ. હે વિષ્ણુ વામન બનિહારિયા રે, વિષ્ણુ વામન બનિહારિયા રે, ઓ વિષ્ણુ વામન બનિહારિયા રે, આજ વિષ્ણુ વામન બનિહારિયા રે, એ પૂરા કરવા દેવો ના કામ મારા વાલા, હે પૂરા કરવા દેવોના કામ મારા, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે આજ વિષ્ણુ વામન બનિહારિયા રે,
દેખાવ કેવો છે, પોતાની સાથે શું શું લઈને જાય છે? શ્વેત છત્ર શિર પર ધર્યું રે, 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 કર્મગંડ કમંડલ સોહે મારા વાલા, કર્મગંડ કમંડલ શોભે મારા વાલા, વિષ્ણુ વામન બનિહારિયા રે, વિષ્ણુ વામન બનિહારિયા રે. જમણા હાથમાં સફેદ નાનકડી છત્રી રહેલી છે, ડાબા હાથમાં એક સુંદર મજાનું નાનકડું કમંડળ આપ્યું છે કશ્યપજીએ અને દીદીજીએ. હાથમાં દંડ છે અને કમંડળ હાથમાં લઈ નાનકડી ઝાંખડીઓ પહેરી એક મૃગનું ચર્મ પોતાની સાથે લઈ અને બલિના યજ્ઞ તરફ ડગલા માંડે છે. હે મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, હે મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, હે તિલક ભાલે વિશાલ શોહે મારા વાલા, તિલક ભાલ વિશાલ શોભે મારા વાલા, હે તિલક ભાલે વિશાલ શોહે મારા વાલા, તિલક ભાલ વિશાલ શોભે મારા વાલા, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે કૃષ્ણો વામન બનિહારિયા રે. તમારું નામ આવે એટલે દેવાય જવું પડે. હે ચાખડીએ ચડી પ્રભુ ચાલિયા રે, હે કાતડીએ ચડી પ્રભુ ચાલ્યા રે. હાથમાં શું કીધું છે? તો કે હાથે વેદ શોભે છે ચાર મારા વાલા, હાથ વેદ શોભે છે ચાર મારા વાલા, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે. હે ભૃગુ કચ્છમાં પ્રભુ જાય છે, હે ભૃગુ કચ્છમાં પ્રભુ જાય છે રે. હે હણવા બલિનું અભિમાન મારા વાલા, 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 વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે. પૂરા કરવા દેવો ના કામ મારા વાલા, પૂરા કરવા દેવોના કામ મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા, હે હણવા બલિનું અભિમાન મારા વાલા, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે, વિષ્ણુ વામન બનિહારિયા રે, હે વિષ્ણુ વામન બનિહારિયા રે. ધીમા ધીમા ડગલા ભરતા ભરતા યજ્ઞ શાળા સુધી પહોંચ્યા છે ભગવાન વામન. અને જ્યાં યજ્ઞ શાળામાં પ્રવેશ કર્યો ને ત્યાં તો આ નાનકડા વામનજી 5 વર્ષના બટુક સ્વરૂપ એનું દિવ્ય તેજ જ્યાં જોયું ને બલિ રાજા યજ્ઞમાંથી ઊભા થઈ ગયા છે. અને ઊભા થઈ દોડી અને વામનજીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને કીધું કે આહા, હે બ્રહ્મણ, તમારા પધારવાથી તમારા આગમનથી
મારો આ યજ્ઞ ને મારી યજ્ઞશાળા છે ને એ પવિત્ર થઈ ગઈ, મારું કુળ છે ને ઉદ્ધાર થઈ ગયો, મારા પિતૃ તરી ગયા. ભગવાન તમારા ચરણ જળથી મારા પાપોનો તમે નાશ કરો, મારી ભૂમિને તમે પવિત્ર કરો. બેસાડ્યા છે, મધુપર્કથી પૂજા અર્ચના કરી છે, પગ ધોયા છે અને ચરણામૃત બલિ રાજાએ અને એની પત્નીએ બંને ભગવાનના ચરણોનો ચરણામૃત લીધું છે. અને પછી પૂરેપૂરા આદરથી પૂછ્યું કે હે ભગવાન, હે બટુકજી, હે વામનજી, હે બ્રાહ્મણોત્તમ, હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ, મારા આ 100મા અશ્વમેધ યજ્ઞમાં પધારી અને આપે મારા ઉપર ખૂબ કૃપા કરી છે. તો હે પ્રભુ, હવે તમે હજી મારા ઉપર એક કૃપા કરો, તમને જે ઈચ્છા હોય એની માંગી લો, જે માંગશો એ આપીશું આજે. અને ત્યારે વામનજીએ કીધું કે રાજન, જોજે હો, બોલતા ધ્યાન રાખજે. તું ભક્ત શિરોમણી એવા પ્રહલાદજીના કુળમાં જન્મેલો છો. એકવાર તું બોલી જા કે હું દાન આપીશ, અને પછી ક્યાંક એવું ન થાય કે હું માંગુ અને તારે એમ કેવું પડે કે આ તો મારી ક્ષમતા બહારનું છે, હું તમને નહીં આપું. ધ્યાન રાખજે. અને બલિએ કીધું કે પ્રભુ, મને ખબર જ છે કે હું કોના કુળમાં અવતરેલો છું, અને તમે નિશ્ચિંત રહો. તમે માત્ર તમારા મુખમાંથી મને કહો કે તમારે શું જોઈએ છે, તમે કહો એટલે તત્કાળ અહીંયા જ હાજર કરવામાં આવશે. અને ત્યારે વામનજીએ ખાલી એટલું કીધું કે રાજન, બીજું કાંઈ મારે જોતું નથી. એક નાનકડી મારી માંગણી છે કે જો ખરેખર તારે દાન દેવું જોઈએ ને તો મારે 3 ડગલા ભરીને જમીન જોઈ છે. અને એમાંય પાછું ચોખવટ કરી, કારણ કે ચોખવટ કરવી પડે એવી હતી. ચોખવટ શું કરી કે 3 ડગલા ભરવાના ખરા, પણ તારે નહીં, ડગલા હું ભરીશ. મારા ડગલા, મારા 3 ડગલા ભરીને જેટલી જમીન થાય એટલી જમીન મારે દાનમાં જોઈ છે. અને જ્યાં ભગવાનની આવી માંગણી સાંભળી ને, ત્યાં તો બલિ રાજા તો ઠીક, ત્યાં જેટલા હાજર હતા ને બધાય દૈત્યો અને બધાય દાંત કાઢવા માંડ્યા, બધાય હસવા લાગ્યા. અને બલિ રાજાએ પાછા 2 હાથ જોડ્યા કે ભગવાન, સાવ આવું તુચ્છ દાન હું કેમ તમને આપું? અરે માંગવું હોય તો કોઈ રાજ્ય માંગી લ્યો, કોઈ દેશ માંગી લ્યો, અરે કોઈ દ્વીપ, કોઈ ટાપુ જોતો હોય તો માંગી લ્યો, બધું હું તમને આપી દઈ શકું એમ છું અત્યારે, પણ 3 ડગલા જમીનમાં થાય શું? અને ત્યારે એ વામનજીએ કીધું કે રાજન, 3 ડગલા જમીન મારે એટલા માટે જોઈ છે કે અમે તો વિચરણ સતત કરતા રહી છે. સંધ્યા કરવાની હોય તો 3 ડગલા જમીન જો મારી પાસે મારી માલિકીની હોય તો એ મારી જમીનમાં બેસી એનું સંધ્યા કરી શકું, જપ તપ કરી શકું. તો 3 ડગલા જમીન, આના સિવાય મારે બીજું કાંઈ ખપે નહીં. જો તારે દેવું હોય તો મને આ 3 ડગલા જેટલી ભૂમિ દે. ભગવાન પોતાની માંગ ઉપર અટલ છે. અને કીધું કે જો તું દેવા માંગતો તો કર સંકલ્પ. હવે અત્યાર સુધીની જે ઘટના બની ને એ ઘટના શુક્રાચાર્યજી એટલે કે બલિ રાજાના ગુરુ, દૈત્યોના ગુરુ જોવે છે. અને આવી માંગણી જ્યાં સાંભળીને ત્યાં એને ચમકારો થઈ ગયો ને પોતાની દ્રષ્ટિ દોડાવી તો જોયું તો ઓહો, આ તો કે કોણ આવ્યું છે? સ્વયં વિષ્ણુ ભગવાન પધાર્યા વામન સ્વરૂપ ધારણ કરીને. અને દેખાવા માંડ્યું કે જો આ માંગે છે એનો સંકલ્પ જો મારા શિષ્ય બલિએ કરી નાખ્યો ને તો બલિ પાસે અત્યારે છે ને બધુંય વયું જશે, ક્ષણ માત્ર વાર લાગશે. પોતાના શિષ્યને બચાવવા માટે શુક્રાચાર્ય તરત ગયા છે એની પાસે. બીજા કોઈ ન સાંભળે એમ એના કાનમાં જઈને કીધું કે બલિ, મારી વાત સાંભળતું? તો કે હા ગુરુજી. આ કોઈ નાનો બાળક તને લાગતો હોય ને તો નાનો બાળક નથી હો, સાક્ષાત આપણા શત્રુ એવા વિષ્ણુ સ્વયં આવ્યા છે તારી પાસે બટુક સ્વરૂપ ધારણ કરીને. અને જો સંકલ્પ કરીશ ને તો બધુંય વયું જશે, યાદ રાખજે. એટલે દાન કરતો નહીં. અને ત્યારે બલિએ હસીને કીધું કે ગુરુવર, હવે તો મારા મુખમાંથી નીકળી ગયું કે હું દાન કરીશ. અને હવે જો હું એમ કહું કે હું દાન નહીં કરું તો મારા પિતાજીનું નામ છે એના ઉપર કાળી ટીલી લાગે, વિરોચનના નામ ઉપર કાળી ટીલી લાગે, અરે મારા દાદાના નામ ઉપર, પ્રહલાદજીના નામ ઉપર કાળી ટીલી લાગે.
અને હવે તો કદાચ દઈ દેવું પડે તો ભલે દઈ દેવું પડે, બાકી હું પાછી પાની ન કરી શકું હવે. અને મારા ભાગ્ય તો જોવો, શું આવીને દાન માંગતા હોય ને હું ન દઉં આવું તો કેમ શક્ય બને? દાન તો હું દઈશ જ અને હું સંકલ્પ કરીશ જ. શુક્રાચાર્ય પોતાના શિષ્યને બચાવવા માટે છેલ્લો પ્રયત્ન કર્યો. શું કર્યું? તો કે એકદમ સૂક્ષ્મ સ્વરૂપ લીધું અને જેવું સંકલ્પ પાત્ર હોય ને, જેની અંદર પાણી ભરેલું હોય, એ કેવું હોય ખબર છે? કેટલી જેવું હોય. આગળ નાળચું હોય, સોનાનું પાત્ર હોય, અંદર જળ ભરેલું હોય. જ્યારે પણ સંકલ્પ કરવાનો થાય, નમાવી અને નાળચામાંથી જળ લેવાનું, પછી સંકલ્પ કરીને અર્પણ કરવાનું. શુક્રાચાર્યજીએ એકદમ નાનું રૂપ લઈ અને જે નાળચું હોય ને, નાળચું એ નાળચામાં વચ્ચોવચ્ચ જઈને બેસી. જેથી શું થાય તો કે જ્યારે બલિરાજા નમાવા જાય તો અંદરથી જળ નીકળે નહીં. જળ આવે ને એટલે સંકલ્પ થાય નહીં. સંકલ્પ થાય નહીં તો કદાચ મારો શિષ્ય છે એ બચી જાય, એવી એક ગુરુની ભાવના. શુક્રાચાર્યજી એની જગ્યાએ બરોબર, બલિરાજા એની જગ્યાએ બરોબર, અને વામન સ્વરૂપે ભગવાન ગયા હતા એ તો એની જગ્યાએ બરોબર હોય જ. કારણ શું કે એને કર્યું એમાં તો કઈ નિર્ણય હોય જ નહીં. હવે પાણી નીકળું નહીં એટલે ભગવાને જોઈ લીધું કે આ તો શુક્રાચાર્ય અંદર બેઠા છે. કર્યું શું એને? ભાગવતજીમાં આ કથા નથી પણ અન્યત્ર કથા છે કે દર્ભની એક સળી લીધી ભગવાને. દર્ભ એટલે ડાભડો. ડાભડો તો આપણે બધા સમજી મોટા ભાગના. અમારા બ્રાહ્મણો માટે તો એ તલવાર કહેવાય, બ્રાહ્મણોની તલવાર. એવું ઘાસ હોય કે જો આમ ઊંધા ઘાસ ઉપર આમ જોરથી નામ જો ઘસી નાખો ને તો અંગૂઠો કાપી નાખે, ચીરાઈ જાય, લોહી નીકળી જાય, એવું ઘાસ હોય. ઈ દર્ભની સળી લઈ અને ભગવાને આપી બલીને કે અંદર કઈ હલવાણું લાગે છે, જો તો જરાક એક કામ કરા, ડાબડો છે ને અંદર તું જરાક જવા દે, કચરો હશે તો નીકળી જશે અને પાણી બહાર આવશે. અને બલિરાજાએ દર્ભ અંદર જવા દીધો. દર્ભનો છેડો જે હતો ને અણીવાળો, એ સીધો શુક્રાચાર્યની એક આંખમાં, આંખ ફૂટી ગઈ. અને શુક્રાચાર્ય કીધું કે હવે જેવા તારા ભાગ, એમ કરીને અંદરથી નીકળી ગયા અને જાતા જાતા શ્રાપ દેતા ગયા છે કે બલિ, તે તારા ગુરુની આજે આજ્ઞા માયની નથી હો. ગુરુની આજ્ઞા માયની નથી ને, ભલે તું તારા દાન દેવા માટે તત્પર હતો પણ ગુરુની આજ્ઞા નથી માયની ને, એટલે મારો તને શ્રાપ છે, ગુરુનો શ્રાપ છે કે તારી પાસે જે ઐશ્વર્ય છે ને એ ઐશ્વર્ય બધું જતું રહેશે. શુક્રાચાર્ય શ્રાપ આપીને ત્યાંથી નીકળી ગયા. હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો છે કે હે બ્રાહ્મણ પુત્ર, હે બટુકજી, હે વામણજી, આજે હું પ્રહલાદજીનો પૌત્ર એવો રાજા બલિ, દૈત્યોનો બલિ, અને આજે હું હાથમાં જળ લઈને સંકલ્પ કરું છું કે તમે જે માંગ્યું ને 3 ડગલા તમારા પગેથી માપીને જમીન એ દાન કરવાનું અત્યારે સંકલ્પ કરું છું. કૃષ્ણાર્પણમ કરીને જ્યાં જળ નીચે મૂક્યું ને, જ્યાં એનું જળ નીચે મૂકવું અને એ જ ક્ષણે વામન ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરવાનું ચાલુ કર્યું. અને ધીમે 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 એવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કે અહીંયા જે ઉપસ્થિત લોકો હતા એની આંખમાં ન આવે. ભગવાન આકાશમાં ઊંચે 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 ભગવાનનું કદ વિસ્તરતું ગયું. ભગવાનના એ સ્વરૂપથી બધી દિશાઓ ઢંકાઈ ગઈ. નાનું બાળક જે હતું એના બદલે ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં ભગવાનનું શરીર જ દેખાય, એ સિવાય કાંઈ દેખાય નહીં. એવું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે. જોત જોતામાં ભગવાનના એ વિરાટ સ્વરૂપે ઉપર જો તો સ્વર્ગ લોકને આવરી લીધું, પૃથ્વી લોકને આવરી લીધું. બધી જ દિશાઓ છે, દશેય દિશાઓ ભગવાનના એ સ્વરૂપથી ભરાઈ ગઈ છે. અને ભગવાને નીચે પાતાળ સુધી પણ પોતાનું સ્વરૂપ છે ને વિસ્તર્યું. અને આવું વિરાટ સ્વરૂપ જ્યારે જોયું ને ત્યારે બલીને ખબર પડી કે ના, ખરેખર મારા ગુરુ કહેતા હતા ને એમાં કોઈ નાનો સામાન્ય બ્રાહ્મણનો બાળક નથી, આ કોઈ વામન નથી, આ તો વિરાટ વિષ્ણુ સ્વયં મારે ત્યાં બધાયરા છે. અને પૂછ્યું કે બલી બોલ, હવે તારે 3 ડગલા જમીન મને દેવાની છે. અને 2 હાથ જોડ્યા છે બલિરાજાએ. ભલે અસુર હતો પણ એ પ્રહલાદનો પૌત્ર હતો, ભક્ત જ હતો ભગવાનનો. 2 હાથ જોડીને કીધું કે ભગવાન તમે મારા ઉપર ખૂબ કૃપા કરી રહ્યા છે. મારા ત્રિલોક ત્રણેય મારા છે, જ્યાં તમારે પગલું મૂકવું હોય ત્યાં મૂકો. ઉપર સ્વર્ગ લોક લઈને ઉપરના બધાય લોક મારા છે, નીચેના પાતાળ લોક બધા મારા છે. અને ભગવાને પોતાનો પહેલું ડગલું મૂકવા માટે પગને ઉપર જવા દીધો છે. ધીમે 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 કરતા કરતા પૃથ્વીલોક ઉપરથી ભુવરલોક, પછી સ્વર્ગલોક, મહાલોક, જનલોક, તપલોક અને સૌથી ઉપર બ્રહ્માજીનો સતત
ડગલું ગયું છે ને ભગવાને બધાય લોકને પેલા ડગલામાં જ આવરી લીધા. બીજું ડગલું ક્યાં મૂકું તો કે પૃથ્વીલોક, આખો પૃથ્વીલોક ભગવાને બીજા ડગલામાં આવરી લીધો. અને હવે બલીને પૂછે છે કે બલી ત્રીજું ડગલું હજી બાકી છે, આ બધુંય તારું આવી ગયું, હવે ક્યાં મૂકું ત્રીજું ડગલું? અને બલીએ હાથ જોડીને કીધું કે ભગવાન, આ જે દેહ છે ને એ હજી મારો છે, તમારું ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મૂકો. આમાં અભિમાન આવી ગયું હતું, એ અભિમાન તમારા રહેવું પડશે. એટલે પછી તો આ તો ભક્તોને વશ ભગવાન છે, કાંઈ વાંધો નહીં, હું રહીશ. અને ભગવાન રોકાણા, ક્યાં રહું તો કે દરવાજે ઉભા રહ્યો, ધ્યાન રાખજો. અને દરવાન બન્યા ભગવાન. હવેની કથા છે એ પાછી ભાગવતજીમાં નથી, બીજા પુરાણમાંથી લેવાયેલી છે. લક્ષ્મીજી ખાખા ખોડા કરવા નીકળ્યા, કે ગયા ક્યાં? વામનજીનું રૂપ લઈને કથા તો પૂરી થઈ ગઈ. બલિ રાજાનો તો બધું લઈ લીધું, સ્વર્ગ દેવતાઓને દઈ દીધું, પણ આ પોતે ક્યાં રોકાણા? નારદજી આવ્યા, નારદજીએ કીધું કે એ રહ્યા માં વોચમેન નું કામ કરે છે બલિ રાજા દરવાજે. અને એક બ્રાહ્મણની સ્ત્રીનું રૂપ ધારણ કરી લક્ષ્મીજી ગયા અને બલિ રાજાને રાખડી બાંધી. હજી અમે બ્રાહ્મણો જ્યારે પણ કોઈ પણ યજમાનોને રક્ષાબંધન કરીએ ને, કાંડું બાંધીને, ત્યારે અમે મંત્ર બોલી, યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલો તેન ત્વમ અભિવત્નામી રક્ષે માં ચલો. જેવી રીતે દાન આપવા માટે બલિ રાજા બંધાણા હતા, એવી રીતે તમે પણ હે યજમાનો, બલિ રાજા જેવી જ પ્રખ્યાતિ તમારે જો જોતી હોય એવા જ દાનેશ્વરી હોવાની, તો આજે અમે તમને એવા જ આશીર્વાદ આપી છે કે તમારી પણ ખ્યાતિ સર્વત્ર ફેલાય. આવો શ્લોક બોલી અને બ્રાહ્મણો અમે બલિ રાજાને યાદ કરીને યજમાનોને કાંડા બાંધી. તો એ રાખડી છે ને એ લક્ષ્મીજીએ બાંધી. રાખડી બાંધે એટલે ભાઈ બને એટલે કંઈક દેવું પડે. કીધું કે માગો, એટલે કીધું કે તમારા દરવાજે ઓલા દરબાર ઊભા છે ને એને મારા ભેગા મોકલો તો સારું આવે. અને ત્યારે કીધું કે કોણ છો તમે? અને સ્વરૂપ પ્રગટ કર્યું છે લક્ષ્મીજી અને નારાયણના યુગલ સરકારના દર્શન કરી બલિ રાજા છે એ ધન્ય બન્યા છે. અને ભગવાનને લઈ અને લક્ષ્મીજી પાછા પોતાના વૈકુંઠ લોકમાં આવ્યા. આ કથાની સાથે 8મા સ્કંદનું પવિત્ર પુષ્પ ભગવાન ભાગવતજીને, ભગવાન દ્વારકાધીશજીને, ભગવાન રણછોડરાયને એના ચરણોમાં અર્પણ કરી અને આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલ દ્વારિકાધીશની